ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સરસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 14 ની અંદર નવો ટોપિક શરૂ કરીએ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ હોય તો એ બે પ્રકારના સિગ્નલ ઉપર કામ કરે છે. એક સિગ્નલ આવા પ્રકારનું હોય છે જે સમયની સાથે રેન્ડમ બદલાય છે, ગમે ત્યારે ગમે એટલા વોલ્ટેજ તમને મળશે. આવા સિગ્નલને કહેવાય એનાલોગ સિગ્નલ. બીજું સિગ્નલ એવું હોય છે કે જેની અંદર વોલ્ટેજના ફક્ત બે જ લેવલ હોય છે. એટલે ધારો કે આ +5 છે અને આ -2 છે, ગમે એ હોય, બે લેવલ હોય, 0 હોય અને 5 હોય, એવું પણ હોય, આ રીતે પણ હોય. તો એવા પ્રકારના વોલ્ટેજને ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે છે. કેવા સિગ્નલ? ડિજિટલ. જેમાં જે વધારે વોલ્ટેજનું લેવલ છે એને 1 કહેવાય અને જે લોઅર લેવલ વોલ્ટેજ છે એને 0 કહેવાય. એટલે 1010 બાઇનરીમાં તમે જે દર્શાવો છો એ ખરેખર આવા સિગ્નલ હોય છે. બરાબર? તો આવા સિગ્નલ ઉપર કામ કરતા જે પણ પરિપથો છે એને કહેવાય લોજિક ગેટ. એને શું કહેવાય? લોજિક ગેટ. તો અલગ અલગ પ્રકારના લોજિક ગેટનો અભ્યાસ આપણે અહીં કરવાના છે. હવે લોજિક ગેટની અંદર શું છે એ સર્કિટ આપણે જોવાનું નથી, પરંતુ આપણે સમજવાનું છે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો, એમાં ઇનપુટમાં શું આપીએ અને આઉટપુટમાં શું મળે. બરાબર? તો પહેલો જે ગેટ છે એ છે નોટ ગેટ. જેની જે સંજ્ઞા છે એ આ પ્રકારની હોય છે. એની સંજ્ઞા એ આ પ્રકારની હોય છે. એનું જે ટ્રુથ ટેબલ છે, એનું જે બુલિયન સમીકરણ છે, બુલિયન સમીકરણ એટલે એ કેવી રીતે કામ કરે એ સમજાવતું સમીકરણ જે બાઇનરીની અંદર લખાય. તો વાય આઉટપુટ એ કેટલું હશે? એનું રિવર્સ એટલે A12 કહેવાશે. અને શું વંચાશે? A12. અને આ કેવી રીતે કામ કરે છે એ દર્શાવતું ટેબલ એને કહેવાય ટ્રુથ ટેબલ. એ કેવું બનશે? તો ટ્રુથ ટેબલ બનાવવા માટે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારે બેની n ઘાત શક્યતાઓ લખવાની રહેશે, જ્યાં n બરાબર ઇનપુટની સંખ્યા. અહીંયા આગળ ઇનપુટ કેટલા છે? 1 છે. તો બેની 1 ઘાત કેટલો થાય? 2. એટલે ફક્ત શક્યતા 2 જ આવશે. તો ઇનપુટ લખીશું અને આપણે આઉટપુટ લખશું. એટલે ઇનપુટમાં શું આપ્યું એ લખીશું ને આઉટપુટમાં શું મળશે એ લખીશું. પણ ઇનપુટની શક્યતાઓ 2 જ, એક 0 એક 1. તો આઉટપુટમાં જ્યારે 0 હોય ત્યારે 1 મળશે અને 1 હોય ત્યારે 0 મળે. આ પ્રકારના ગેટને કહેવાય નોટ ગેટ. બરાબર? તો ગેટની અંદર શું છે એ નથી સમજવાનું, પણ એની સંજ્ઞા આ રીતે એની સંજ્ઞા હોય છે. એમાં આ એ ઇનપુટ વાય આઉટપુટ હોય છે. બીજો જે ગેટ છે એ છે એન્ડ ગેટ. કયો ગેટ છે? એન્ડ ગેટ. એની જે સંજ્ઞા હોય એ આ પ્રમાણે હોય છે. અહીં 2 ઇનપુટ છે અને 1 આઉટપુટ છે. એનું જે બુલિયન સમીકરણ છે આ રીતે લખાશે, A.B. ડોટને એન્ડ વંચાય એટલે આને વાંચવાનું A એન્ડ B. એનું ટ્રુથ ટેબલ દોરીએ તો 2 ઇનપુટ છે અને 1 આઉટપુટ છે એટલે 3 હાર આવશે, 3 કોલમ આવશે. હાર કેટલી બનાવવાની? તો શક્યતાઓ લખીએ. ઇનપુટની અંદર આપણે શક્યતાઓ લખવાની છે. તો કેટલા શક્ય ઇનપુટ હશે? તો 2 ઇનપુટ છે એટલે 2 ની 2 ઘાત એટલે 4 શક્યતાઓ આવશે. એ 4 શક્યતા કેવી રીતે બનાવવી એ શીખો. તો પહેલાં 2 માં 0 લખવાનું, પછી 2 માં 1, પછી બીજામાં 0 1 0 1. તો આ 4 શક્યતા ઓટોમેટિક બની જશે. જો 3 ઇનપુટ હોય તો તમારે શું કરવાનું? 4 0 4 1, બીજામાં 0 0 1 1 0 0 1 1, ત્રીજામાં 0 1 0 1 0 1. તો તમારી શક્યતાઓ 8 થશે, કારણ કે 3 ઇનપુટ હોય તો 2 નો 3 ઘાત 8 શક્યતાઓ મળશે. હવે આઉટપુટ કેવી રીતે મળશે એ સમજવા માટે તમે એન્ડ શબ્દનો ઉપયોગ કરો. અને એન્ડ એટલે શું થાય? અને એન્ડ એટલે શું? તો જુઓ, ધારો કે એક એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો છે, આ અને આ શોધો અને એનો 1 માર્ક્સ છે. ધારો કે તમે બંને નથી લખ્યા તો શું માર્ક્સ મળશે? 1 મળશે? નહીં મળે. તમે 1 લખ્યું છે, બીજું નથી લખ્યું તો પણ ફૂલ માર્ક્સ નહીં મળે. તમે આ લખ્યું છે, આ નથી લખ્યું તો પણ ફૂલ માર્ક્સ નહીં મળે. તમે બંને લખ્યા છે તો તમને 1 માર્ક્સ મળશે. એના ઉપરથી આપણે યાદ રાખશું કે આનું આઉટપુટ 1 ક્યારે આવે? અલગ આઉટપુટ ક્યાં આવ્યું? અહીંયા. એ ક્યારે આવ્યું? જ્યારે બંને 1 હતા. એટલે જ્યારે બધા ઇનપુટ 1 હોય
બધા ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 1 મળે. આ થયું એન્ડ ગેટનું કાર્ય. ત્રીજો ગેટ છે આપણો ઓર ગેટ. ત્રીજો ગેટ કયો છે? ઓર ગેટ. તો એની જે સંજ્ઞા છે આ પ્રમાણે આવશે. એનું જે બુલિયન સમીકરણ છે આ પ્રમાણે આવશે A ઓર B. બે ઇનપુટ છે એટલે શક્યતાઓ 4, ફરી પાછું 0 0 1 1 0 1 0 1. હવે એને પણ પ્રશ્ન ઉપરથી સમજો. તમારો 7ના ઓરમાં પ્રશ્ન છે 7. ધારો કે તમે બંને પ્રશ્ન લખ્યા, 1 માર્કનો પ્રશ્ન છે, બંને પ્રશ્ન લખ્યા તો પણ માર્ક 1 જ મળશે. તો બેમાંથી એક જ લખ્યો તો પણ માર્ક 1 મળશે. બેમાંથી કોઈ એક લખો 1 માર્ક મળશે. બંને ન લખ્યા ત્યારે શું મળશે? 0. એટલે આના પરથી વાક્ય શું બને? 0 ક્યારે આવે? જ્યારે બંને 0 હોય. એટલે બધા ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 0 મળે. ખ્યાલ આવે છે? તો આ 3 ગેટ જે ખરા મેઇન ગેટ જે સૌ પ્રથમ શોધાયા હતા એને કહેવાય મૂળભૂત ગેટ. તો આ 3 ગેટ એન્ડ ઓર નોટ, આ 3ને શું કહેવાશે? મૂળભૂત ગેટ. આ રીતે કામ કરશે. તો આ વાક્ય તમારે યાદ રાખવાનું, આ ખૂબ જ અગત્યના વાક્યો છે. બરાબર? એન્ડ ઓર અને નોટ. સમજાયું? કોઈ કન્ફ્યુઝન? બરાબર? ચાલો, ત્રીજા ગેટ. આ ગેટનો આ 3 ગેટનો ઉપયોગ કરીને આપણે એક નવા ગેટ બનાવીએ. તો એ જે ચોથા નંબરનો ગેટ છે એ છે નેન્ડ ગેટ. કયો ગેટ? નેન્ડ ગેટ. નેન્ડ એટલે તમે ધ્યાન આપો તો નેન્ડ એટલે શું છે? તો નેન્ડ એટલે ખરેખર એન્ડ પ્લસ નોટ છે. એટલે એન્ડ ગેટના આઉટપુટને નોટ કરશો એટલે તમને શું મળશે? નેન્ડ ગેટ. હવે નોટ માટે વપરાય છે આવું બબલ. એટલે તમારે આઉટપુટ અહીંયા y જે છે એને બબલ કરી દેવાનું. તો આ બની ગયો નેન્ડ ગેટનો સંજ્ઞા. એનું બુલિયન સમીકરણ તો A એન્ડ B એનું નોટ કરવાનું એટલે એના ઉપર બાર કરો. A એન્ડ B નો બાર બરાબર થાય A બાર ઓર B બાર. હવે એનું ટ્રુથ ટેબલ બનાવીએ. તો એન્ડ ગેટનું જે ટ્રુથ ટેબલ છે એનું નોટ કરવાનું, એના આઉટપુટને નોટ કરવાનું. એટલે જ્યાં 0 ત્યાં 1 અને જ્યાં 1 ત્યાં 0. તો આ શું બતાવે? 0 ક્યાં આવ્યું? જ્યાં બંને 1 હતા. એટલે બધા ઇનપુટ 1 હોય ત્યાં શું મળશે? 0. આ ઓપરેશન કોનું હશે? નેન્ડ ગેટનું. એટલે આપણે એન્ડ ગેટના આઉટપુટને નોટ કરીએ તો શું મળશે? નેન્ડ ગેટ. એની સંજ્ઞા આ પ્રમાણે આવશે. બુલિયન સમીકરણ આવું હશે. બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. બરાબર? અને ટ્રુથ ટેબલ આવું મળશે. ને આ સેન્ટેન્સ યાદ રાખવું જરૂરી છે. પાંચમો ગેટ છે નોર ગેટ. કયો ગેટ? નોર ગેટ. નોર એટલે A ઓર B નો નોટ કરવાનું. તો A બાર એન્ડ B બાર થશે. હવે જો નોર એટલે આપણે શું કર્યું? ઓરનું નોર કર્યું. ઓર પ્લસ નોટ કર્યું તો નોર મળ્યું. એટલે ઓરના આઉટપુટને નોટ કરવાનું છે. એટલે અહીંયા બબલ બનાવવાનું રહેશે. બરાબર? હવે ઓરનું આઉટપુટ આ છે. તો જ્યાં 0 છે ત્યાં 1 કરીએ અને 1 છે ત્યાં 0 કરીએ. તો આ 1 ક્યારે મળ્યું? જ્યારે બંને 0 હોય. એટલે બધા ઇનપુટ 0 હોય ત્યારે 1 મળે. આ એનું કાર્ય થશે. આ એનું શું થશે? કાર્ય થશે. બરાબર? તો આ ટ્રુથ ટેબલ, સંજ્ઞા, બુલિયન સમીકરણ, આ 5 ગેટ માટે તમારે કરવાના રહેશે. એક્ઝામમાં 2 માર્કમાં આવો પ્રશ્ન આવે છે મોટે ભાગે. આ 3 ગેટ માટે આ 3 વસ્તુઓ લખો અથવા સમજાવો. તો આ 3 વાતો તમારે લખવાની રહેશે. હવે આ જ ગેટ છે નેન્ડ અને નોર, એને યુનિવર્સલ ગેટ કહેવાય છે. કેમ? તો આ ગેટમાંથી કોઈ પણ ગેટ બનાવી શકાય. તેથી તેમને યુનિવર્સલ ગેટ કહે છે. કેવો ગેટ કહે છે? યુનિવર્સલ ગેટ. તો કેવી રીતે બનાવાય એના માટે દાખલાઓ આપ્યા છે બુકની અંદર. એ દાખલાઓ સોલ્વ કરીએ. દાખલાઓ સોલ્વ કરતાં કરતાં આપણને સમજાઈ જશે કેવી રીતે બને છે.
તો સ્વાધ્યાયની અંદર દાખલો નંબર 14.12 આ પ્રમાણેની આકૃતિ છે. શું લખ્યું છે? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ NAND ગેટના પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને આ પરિપથથી વડે થતું ચોક્કસ લોજિક કાર્ય જણાવો. એટલે કેવા પ્રકારનું કામ કરે છે, કયા ગેટ તરીકે વર્તે છે એ કહેવાનું છે. તો અહીંયા ઇનપુટ 1 છે ને આઉટપુટ 1 છે. ઇનપુટ 1 હોય તો શક્યતા 2 જ આવે, 2 ની 1 ઘાત એટલે 1 ઘાત શક્યતા 0 અને 1 આટલી જ આવશે. હવે તમે અહીં જે એમાં આપશો તો આ NAND ગેટ છે, તો NAND ગેટના 2 ઇનપુટ છે, આ P અને Q, તો એ બંનેમાં સમાન જશે. એમાં જે તમે આપ્યું એ જ બંનેમાં જવાનું છે. એટલે એમાં 0 આપ્યું તો બંનેમાં 0 ને એમાં 1 આપ્યું તો બંનેમાં 1. આઉટપુટમાં શું મળશે? તો આ ગેટ કયો છે? NAND. NANDના 2 ઇનપુટ કયા છે? PQ. તો PQ ને ધ્યાનમાં લો. NANDનું વાક્ય શું હતું? બંને 1 ત્યાં 0, તો બંને 1 છે ત્યાં 0 મળશે અને બાકીની જગ્યા પર 1 મળશે. હવે આ કયા ગેટ તરીકે વર્તે એના માટે શું જોવાનું? તો મેઇન ઇનપુટ, મેઇન આઉટપુટ. ઇનપુટમાં 0 આપ્યું તો 1 મળ્યું, 1 આપ્યું તો 0 મળ્યું. એટલે આ કયા ગેટ તરીકે વર્તે છે? નોટ ગેટ તરીકે. એટલે જુઓ, NAND ગેટથી નોટ ગેટ કેવી રીતે બને? તો બંને ઇનપુટને શોર્ટ કરીને. ખ્યાલ આવે છે? 14.13 જુઓ. એમાં પહેલી આકૃતિ કંઈક આ પ્રકારની છે. તેમાં કેટલા ઇનપુટ છે? 2, એટલે 2 ઇનપુટ લખી દો. તો શક્યતાઓ કેટલી થશે? 4, 0 0 1 1 0 1 0 1. ચાલો, આ 2 ઇનપુટ ક્યાં આપ્યા છે? આ ગેટમાં. આ ગેટ કયો છે? NAND. NAND ગેટમાં શું થાય? બંને 1 હોય ત્યાં 0 મળે, બાકીની જગ્યાઓ પર 1 મળે. તો અહીંયા જે આઉટપુટ મળે છે એને P નામ આપી દઈએ. હવે આ P ઇનપુટ ક્યાં આપ્યું છે? આમાં. આ કયો ગેટ છે? NAND. જેના બંને ઇનપુટ શું કર્યા છે? શોર્ટ. એટલે કોના તરીકે વર્તે? આ નોટ તરીકે. એટલે Pમાં જે છે તે આઉટપુટમાં રિવર્સ થઈને મળશે. એટલે 1 છે તો 0 મળશે અને 0 છે તો 1. તો આખો કયો ગેટ બન્યો? આ 2 ગેટ જોઈન કરીને કયો ગેટ બન્યો? તો જુઓ, 2 ગેટના ઇનપુટમાં આપણે આ આપ્યા હતા અને આઉટપુટમાં આ મળે છે. આમાં અલગ ક્યાં આવે છે? અહીંયા શું આવે છે? 1. ક્યારે આવે છે? બંને 1 હોય ત્યારે. બંને 1 હોય ત્યારે 1 શેમાં મળે છે? AND ગેટમાં. એટલે આ જે ગેટનું કોમ્બિનેશન છે એ AND ગેટ તરીકે વર્તે છે. ઇનપુટમાં તમે બંને 1 આપો ત્યારે જ તમને 1 મળે છે આઉટપુટમાં. ખ્યાલ આવે છે? તો ત્રીજું, આ પ્રમાણેનું છે. ચલો, એના માટે ટ્રુથ ટેબલ દોરીએ. ઇનપુટ કેટલા? 2. શક્યતાઓ 4 થશે, 0 0 1 1 0 1 0 1. આ કયો ગેટ છે? 2 ઇનપુટ શોર્ટ કરેલા છે એટલે નોટ. આ પણ 2 ઇનપુટ શોર્ટ કરેલા છે એટલે નોટ. કોના 2 ઇનપુટ શોર્ટ કરેલા છે? NAND ગેટના. તો આ નોટ છે. નોટ છે એટલે બહાર શું મળશે? A બાર આવશે. અહીંયા બહાર શું આવશે? B બાર આવશે. તો A બાર B બાર શું છે એ લખી દઈએ. A બાર એટલે A નું ઉલટું એટલે 1 1 0 0 અને B બાર એટલે B નું ઉલટું એટલે 1 0 1 0. હવે આઉટપુટ Y લખીએ. તો NAND ગેટના ઇનપુટમાં A બાર અને B બાર છે. NAND ગેટનો સેન્ટેન્સ શું છે? બંને 1 હોય ત્યાં 0 આવશે. તો બંને 1 અહીંયા છે તો અહીંયા 0 આવશે. કારણ કે આ NAND ગેટના ઇનપુટ A બાર અને B બાર છે એટલે A બાર B બારને જોવાનું. તો બંને 1 છે ત્યાં 0 આવશે, બાકીનામાં 1 આવશે. હવે જુઓ, 0 ક્યાં મળ્યું? જ્યાં બંને 0 હતા ત્યાં 0 મળ્યું. બંને 0 હોય ત્યાં 0 શેમાં આવે? OR ગેટમાં. એટલે આ જે સંયોજન છે એ 3 સંયુક્ત ગેટ એ OR ગેટ તરીકે વર્તે છે. તો આના ઉપરથી એક સિમ્પલ ટેબલ બને છે જે યાદ રાખવાનું રહેશે તમારે કે NAND ગેટમાંથી તમારે 3 ગેટ બનાવવાના છે. પહેલું છે નોટ, બીજું છે OR, ત્રીજું છે AND. તો નોટ ગેટ બનાવવા માટે કેટલા NAND ગેટ જોઈએ? 1 જ. OR બનાવવા માટે કેટલા જોઈએ? 3. અને AND બનાવવા માટે કેટલા જોઈએ? 2. બરાબર. આમાં શું કર્યું? તો NAND ગેટનું આઉટપુટને નોટ કર્યું. એટલે AND બનાવવા માટે શું કરવાનું? આઉટપુટને નોટ કરવું. જ્યારે OR બનાવવા માટે શું કર્યું? તો NAND ગેટના જે ઇનપુટ છે એને નોટ કર્યા. A અને B ને પહેલા શું કર્યા? નોટ કર્યા.
એટલે ઇનપુટને નોટ કરવા, તો ઓર બની જશે, બરાબર. અને આમાં શું કરવાનું, તો બંને ઇનપુટ સોર્ટ કરવાના. તો આવું સેમ વસ્તુ નોર ગેટમાં પણ થશે. નોર ગેટમાંથી તમારે ધારો કે નોટ ગેટ બનાવવું હોય તો એકની જ જરૂર પડશે, એમાં પણ બંને ઇનપુટ શું કરવાના, સોર્ટ કરવાના. નોરમાંથી ઓર બનાવવા શું કરવાનું, કેટલા ગેટની જરૂર પડશે, તો એમાં આઉટપુટને નોટ કરવું. કેમ એ સમજાવું તમને. તો જુઓ, ધારો કે મેં 2 નોટ ગેટ મૂક્યા હોય તો શું થાય, અહીંયા 1 છે તો આ શું કરે 0, અને આ ફરી પાછું એનું શું કરે 1, જે છે એ જ બની જાય. એટલે 2 વખત નોટ કરો તો જે છે એ જ બની જાય. એટલે નેન્ડને આપણે શું લખતા હતા, એન્ડ પ્લસ નોટ. આ નેન્ડ છે, એને ફરી પાછું તમે નોટ કરશો એટલે નોટ નોટ કેન્સલ થઈને એન્ડ બની જશે. એટલે નેન્ડમાંથી એન્ડ બનાવવા આઉટપુટને નોટ કરવાનું. તેવી જ રીતે નોરમાંથી ઓર બનાવવા આઉટપુટને નોટ કરવાનું. એટલે 2 જ ગેટની જરૂર પડશે. જ્યારે એન્ડ બનાવવા 3 ગેટની જરૂર પડશે, એમાં આપણે ઇનપુટને નોટ કરીશું. તો આ ટેબલ ખૂબ જ અગત્યનું એક્ઝામ માટે, MCQ માટે ધ્યાન રાખવું. કેવી રીતે બને, તો આ ટેબલ શું સમજાવે છે, નોરમાંથી ઓર બનાવવા 2 ગેટ જોઈએ, નોરમાંથી એન્ડ બનાવવા 3 ગેટ જોઈએ. કેવી રીતે બનાવવાના, આઉટપુટને નોટ કરો તો નોરમાંથી ઓર બની જાય, ઇનપુટને નોટ કરો તો નોરમાંથી એન્ડ બની જાય. આ સિમ્પલ લોજિક છે. આને રિલેટેડ દાખલાઓ પણ આપ્યા છે, તો એ આપણે સોલ્વ કરીએ. પણ આ તમને મેં સાથે સાથે સમજાવી દીધું. અને આમાંથી આ 2 ગેટમાંથી કોઈ પણ ગેટ બનતા હોવાથી એને યુનિવર્સલ ગેટ કહેવાય. આ 2 ગેટથી કોઈ પણ ગેટ બનાવી શકો એટલા માટે એને શું કહેવાય, યુનિવર્સલ ગેટ. ચાલો તો 14.14 કરીએ. એની અંદર આ પ્રકારની આકૃતિ છે. એની પહેલાં 14.15 કરીએ. 14.15નો A. આ કયો ગેટ છે, નોર. એના બંને ઇનપુટને શું કર્યા છે, સોર્ટ. તો જુઓ, ઇનપુટ એક જ છે એટલે 2 જ શક્યતા 0 1. અહીં જે આપશો એ જ જશે Pમાં અને એ જ જશે Qમાં. તો 0 આપ્યું તો બંનેમાં 0, 1 આપ્યું તો બંનેમાં 1. અને આઉટપુટ તો PQ આના ઇનપુટ છે. નોર ગેટનું સેન્ટેન્સ શું છે, જ્યાં બંને 0 ત્યાં 1, બંને 0 ત્યાં 1, બાકી જગ્યાએ 0. તો એમાં આપણે 0 આપ્યું તો મળ્યું 1, એમાં 1 આપ્યું તો મળ્યું 0, એટલે નોટ ગેટ તરીકે વર્તે. એટલે નોરના પણ બંને ઇનપુટને સોર્ટ કરો તો એ શેના તરીકે વર્તે, નોટ ગેટ તરીકે વર્તે. બીજું આ પ્રમાણે છે, A B Y. દોરીએ ટેબલ AB. ચાલો, 2 ઇનપુટ છે એટલે 4 શક્યતાઓ 0 0 1 1 1 0 1 0 અથવા તો 0 1 0 1. ચાલો, અહીં A આપશું તો આ બંને ઇનપુટ સોર્ટ કરેલો નોટ ગેટ એટલે નોટ ગેટ છે એટલે A બાર બનાવી દેશે અને આ B બાર બનાવી દેશે. આ પણ નોટ ગેટ છે. તો A બાર B બાર શું આવે એ જોઈએ, કેમ કે આ ગેટના ઇનપુટ A બાર B બાર છે. તો A બાર 1 1 0 0 1 0 1 0 થઈ ગયું આવું. હવે Y આઉટપુટ શું મળશે, આઉટપુટ તો A બાર B બાર આના ઇનપુટ છે. આ શું છે, નોરનું આઉટપુટ. નોરનો સેન્ટેન્સ શું છે, બંને 0 ત્યાં 1, બંને 0 ક્યાં છે, અહીંયા આગળ કંઈક લખવામાં ભૂલ કરી, આ રહ્યું 1 1 0 0 થશે. બંને 0 અહીંયા છે એટલે અહીંયા 1 આવશે, બાકીનામાં શું આવશે, 0. તો આઉટપુટ 1 ક્યારે આવ્યું, જ્યારે મુખ્ય 2 ઇનપુટ 1 હતા. બંને 1 હોય ત્યારે 1 એટલે આ કયો ગેટ બન્યો, એન્ડ ગેટ. તો જુઓ, નોરના ઇનપુટને નોટ કર્યા તો એન્ડ ગેટ બન્યો. એટલે કેટલા જરૂરી, 3. નેક્સ્ટ 14.14 સોલ્વ કરીએ હવે. તો જુઓ, A B ઇનપુટમાં છે, 4 શક્યતાઓ છે 0 0 1 1 0 1 0 1. આઉટપુટમાં P મળશે, શું મળશે લખીએ, નોર. બંને 0 હોય ત્યાં 1, બાકીનામાં 0. હવે આ નોટ ગેટ છે એટલે P નું ઉલટું કરશે Y.
1 છે ત્યાં 0, બાકીનામાં 1. 0 ક્યાં મળ્યું? જ્યાં બંને ઇનપુટ 0 હતા, તો આ કયો ગેટ બની ગયો? ઓર. નોરના આઉટપુટને નોટ કરો તો ઓર મળે. સાબિત થઈ ગયું. સિમ્પલ. ચાલો, તો એ જ રીતે હવે આ પ્રશ્નનો જવાબ તમે ડાયરેક્ટ પણ આપી શકો, જે મેં શીખવ્યું છે એના ઉપરથી, ગણતરી કર્યા વગર. બરાબર, ગણતરી પછી કરીએ, પણ પહેલાં તમે જવાબ આપી શકો ડાયરેક્ટ. આ આકૃતિ છે 14.11ની. એ બી બે ઇનપુટ છે, વાય એનો આઉટપુટ છે, ને અહીંયા હવે જો શું થશે, તો આમાં શું કર્યું છે? નોરના આઉટપુટને નોટ કર્યું એટલે ઓર મળે, ગણતરી વગર પણ જવાબ. નોરના ઇનપુટને નોટ કર્યા એટલે એન્ડ મળે, ગણતરી વગર જવાબ. ગણતરી કરીએ. એ બી આપણા ઇનપુટ 4 શક્યતાઓ 0 0 1 1 0 1 0 1. નોરમાં છે બંને 0 હોય ત્યાં 1 આવે, બાકીનામાં 0 આવે. ને આઉટપુટમાં નોટ થયું છે, આ નોટ ગેટ છે, તો આનું જે છે એને ઉલટું કરશે એટલે 0 1 1 1. 0 ક્યાં મળ્યું? બંને 0 હોય ત્યાં. બંને 0 હોય ત્યાં 0 મળે, કયો ગેટ? ઓર ગેટ. મુખ્ય ઇનપુટ જોવાનું, બંને 0 છે ત્યાં વાય શું મળ્યું? 0, એટલે આ કયો ગેટ? આખો સંયોજન કયું ગેટ? ઓર ગેટ. એ જ રીતે અહીંયા જોઈએ, એ બી, એનું થઈ જશે અહીંયા એ બાર, બીનું થઈ જશે અહીંયા બી બાર, એ બાર બી બાર અને વાય. 0 0 1 1 0 1 0 1 1 1 0 0 1 0 1 0. ચાલો, આ ગેટ કયો છે? લાસ્ટ ગેટ નોર. એના ઇનપુટ કયા છે? એ બાર બી બાર. એમાં બંને 0 હોય ત્યાં 1 આવશે, બાકીનામાં 0 આવશે. 1 ક્યાં આવ્યું? જે મુખ્ય ઇનપુટ બંને શું હતા? 1, એટલે આ કયો ગેટ? એન્ડ ગેટ. તો સિમ્પલ આ રીતે આ પ્રશ્નોનો ઉકેલ આવશે. ખ્યાલ આવ્યો? તો લોજિક પરિપથ, લોજિક ગેટ ખૂબ જ સહેલો ટોપિક છે, જેમાં મેઇન ટોપિક પણ મેં તમને લખાવ્યા અને સમજાવ્યું. આટલું કરશો તો MCQમાં કોઈ વાંધો નહીં આવશે, અને 2 માર્કનો પ્રશ્ન પણ આવશે તો એ પણ આવડશે. એની સાથે સાથે આપણે જોઈએ ઉદાહરણનો દાખલા 14.10. 14.10. એ ઇનપુટમાં શું આપ્યું છે? એ આકૃતિમાં આપ્યું છે. આ રીતના ઇનપુટ આપ્યા છે આપણે. ને બીમાં આ રીતના ઇનપુટ આપ્યા છે, અને વાય શું મળે એ આપણે ડ્રો કરવાનું છે આઉટપુટ. તો આપેલ એ ઇનપુટ એ અને બી નેન્ડ ગેટના ઇનપુટ છે. તો પહેલાં લખી દઈએ, આ 1 થયું, આ 1 થયું, લો લેવલ એટલે 0 0, આ 1 1, આ 0, આ 0, આ 1, આ 0, આ 1, આ 0, આ 1. હાઈ લેવલને 1 કહેવાનું, લો લેવલને 0 કહેવાનું. તો ચલો, નેન્ડમાં શું થાય? બંને 1 હોય ત્યાં 0 આવે, એટલે બંને 1 છે ત્યાં 0 આવશે. બાકીની જગ્યા ક્યાં 0 આવે? દોરી દઈએ. બંને 1 ત્યાં 0 આવશે, બરાબર. બાકીની જગ્યા પર શું આવશે? 1. તો આ બની ગયું આઉટપુટ. સિમ્પલ, આવું આઉટપુટ મળશે. ખ્યાલ આવે છે? ચાલો, બહુ સહેલું છે. નેક્સ્ટ 14.8.
ચલો આ એ બી ઇનપુટ છે 14.8 માં આ એ બી ઇનપુટને ઓર ગેટમાં આપ્યું છે પહેલાં 0 1 લખી દે આ લો લેવલ 0 આ 1 1 આ 0 0 આ 1 આ 0 આ 1 આ 0 0 0 1 0 0 ચાલો ઓર ગેટના ઇનપુટમાં હોય તો બંને 0 હોય ત્યાં 0 આવે એટલે બંને 0 ક્યાં છે એ જુઓ ઓર ગેટનો આઉટપુટ અહીંયા છે તો અહીંયા 0 આવશે બીજું 0 બંને 0 અહીંયા છે તો અહીંયા 0 આવશે અહીંયા પણ 0 છે બંને બસ આટલી જગ્યાએ બંને 0 છે તો બાકીની જગ્યા પર શું આવશે 1 એટલે આ પ્રકારનું આઉટપુટ મળશે સિમ્પલ ખ્યાલ આવે છે અહીં દોરવામાં મેં એક ભૂલ કરી છે પ્રશ્નમાં આ T4 અહીંયા સુધી છે એટલે અહીંયા 1 જ છે 0 નથી તો અહીંયા પણ શું આવશે 1 જ આવશે ચલો નેક્સ્ટ 14.9 ની અંદર પણ આ જ ઇનપુટ લેવા કીધા છે પણ આ ધારો કે એન્ડ ગેટને આપ્યા હોય તો આઉટપુટ શું મળે તે દોરીએ તો એન્ડ ગેટમાં શું થાય બંને 1 હોય ત્યાં 1 બંને 1 અહીંયા છે તો અહીંયા 1 આવશે બંને 1 બીજે ક્યાંય નથી એટલે આટલામાં જ 1 તો આ એનું આઉટપુટ આવશે અહીંયા જ ફક્ત બંને 1 છે ત્યાં જ શું મળશે આઉટપુટ 1 T2 અને T3 વચ્ચે બરાબર તો આ ખૂબ જ સહેલા પ્રશ્નો હતા જે આપણે સોલ્વ કર્યા 14.8 થી લઈને હવે આગળના જે ઉદાહરણના પ્રશ્નો છે એની પણ ચર્ચા કરી લઈએ ચૌદ પોઈન્ટ એક તો આપણે કર્યો હતો કે કાર્બન કેમ સિલિકોન જર્મેનિયમ જેવો નથી તો કાર્બનનું બેન્ડ ગેપ એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે છે જેથી તે એક જ સમૂહમાં આવેલો હોવાથી તે અર્ધવાહક નથી સિલિકોન જર્મેનિયમ જ્યારે અર્ધવાહક છે બરાબર છે તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પીએન જંકશન બનાવવા માટે એક સાઈડ પી પ્રકાર બનાવવાનો એક સાઈડ એન પ્રકાર બનાવવાનો સિલિકોન પર બંને સાથે પ્રક્રિયા કરવાની જો તમે એક પી અને એક એનને જોડવા જશો તો શું થશે તમને લાગે છે કે આ બોલ લીસું છે સપાટી લીસી છે પરંતુ માઇક્રોસ્કોપથી જોશો તો તમને આવી ખરબચડી જોવા મળે એટલે પી અને એન પ્રકારને જોડશો તો એ સંપૂર્ણ રીતે જોડાશે નહીં એટલે જંકશન બની શકે નહીં એટલે આવું ન કરી શકાય કે પી અને એન પ્રકારને જોડીને તમે પીએન જંકશન બનાવો બરાબર 14.4 સિલિકોન ડાયોડની વીઆઈ લાક્ષણિકતા આપી છે તો ડાયોડ માટે અવરોધ શોધવાનો છે આ બે લાક્ષણિકતાઓ આપી છે તો ડાયોડના અવરોધને ડાયનેમિક અવરોધ કહેવાય જે બદલાતો રહે આપણને ખ્યાલ છે તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં જો અવરોધ શોધીએ પહેલું ક્યાં ક્યાં અવરોધ શોધવાનો છે તો આઈડી બરાબર 15 મિલી એમ્પિયરે 15 મિલી એમ્પિયર એટલે અહીંયા આગળ શોધવાનું છે અહીંયા આગળ એટલે આ કયા ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં અવરોધ શું આવશે ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ બે બિંદુ સિલેક્ટ કરો જ્યાં તમને ખબર હોય વોલ્ટેજ આ ખબર છે તો બેનો તફાવત કેટલો છે 0.1 અને પ્રવાહનો તફાવત 10 થી 20 એટલે 10 મિલી એમ્પિયર મિલી એટલે 10⁻³ ઘાત 10⁻1 ઘાત ને 10⁻2 ઘાત એટલે 10 ઓમ અવરોધ આવશે બી ક્યાં ગણવાનો છે વીડી બરાબર -10 વોલ્ટ માટે એટલે અહીંયા આગળ એટલે રિવર્સ બાયસમાં તો રિવર્સ બાયસમાં બે બિંદુ એક આ બિંદુ લઈશું એક આ બિંદુ લઈશું બરાબર તો રિવર્સ બાયસમાં અવરોધ કેટલો આવશે ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ વોલ્ટેજ 0 થી -10 થયો એટલે તફાવત કેટલો 10 અને પ્રવાહ 0 થી 1 માઇક્રો એમ્પિયર થયો એટલે તફાવત કેટલો 1 માઇક્રો એમ્પિયર 10⁻6 ઘાત તો આ 10�7 ઘાત ઓમ અવરોધ આવશે ઝેનન ડાયોડનો પ્રશ્ન કરવાની જરૂર નથી 14.6 રિવર્સ બાયસના પ્રવાહની સરખામણીમાં ફોરવર્ડ બાયસનો પ્રવાહ વધુ હોવાનું જાણીતું છે તો પછી ફોટો ડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં કેમ કરવામાં આવે છે ફોટો ડાયોડ એટલે શું જ્યારે પ્રકાશ પડે ત્યારે પ્રવાહમાં વધારો થાય હવે જો રિવર્સ બાયસમાં પ્રવાહ માઇક્રો એમ્પિયરમાં હોય
એટલે પ્રકાશ જ્યારે પડશે ત્યારે પ્રવાહમાં થતો વધારો એ પણ માઇક્રો એમ્પિયરમાં હશે. એટલે માઇક્રો એમ્પિયરમાં તફાવત તમને જોવા મળશે એટલે ખબર પડશે. ધારો કે તમે એને ફોરવર્ડ બાયસમાં વાપરતો હોય તો પ્રવાહ મિલી એમ્પિયરમાં હશે. હવે તમારા પ્રકાશને કારણે પ્રવાહ જે વધારો થાય છે એ માઇક્રો એમ્પિયરમાં હશે. તો મિલી એમ્પિયરમાં માઇક્રો એમ્પિયર જેટલો વધારો થશે તો એ ખબર પડશે નહીં. એટલે પ્રવાહનો વધારો ખબર પડે રિવર્સ બાયસની અંદર પ્રકાશ પડવાથી, ફોટોડાયોડ ઉપર પ્રકાશ પડવાથી પ્રવાહનો જે વધારો થાય છે એ જણાય એવો હોય એના માટે એને રિવર્સ બાયસમાં વાપરવામાં આવે છે. બાકી ફોરવર્ડ બાયસમાં વાપરીએ તો પ્રવાહ ઓલરેડી વધારે જ હોય એટલે એમાં તફાવત આવશે તોય આપણે એને જાણી શકીએ નહીં, એવો નાનો તફાવત હશે એટલા માટે. 14.7 પ્રશ્ન નંબર 14.7 સોલાર સેલમાં શા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડનો ઉપયોગ કરવામાં આવે છે? તો સૂર્યપ્રકાશની વાત કરીએ તો એની વિકિરણની તીવ્રતા અને એનો ઉર્જાનો ગ્રાફ દોરીએ તો એ ગ્રાફ કંઈક આ પ્રકારનો મળે છે. આ ગ્રાફ બતાવે છે કે જ્યારે તમારી ઉર્જા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે ત્યારે તીવ્રતા મહત્તમ હશે. એટલે મહત્તમ તીવ્રતા ધરાવતા પ્રકાશની ઉર્જા એ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આગળ હશે. તો સિલિકોન અને જર્મેનિયમ માટે જે બેન્ડ ગેપ છે, સિલિકોન માટે આવે છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ગેલિયમ આર્સેનાઇડ માટે એ બેન્ડ ગેપ આવે છે 1.53 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે વધારે તીવ્રતા ધરાવતા પ્રકાશથી તમે સોલાર સેલને ચાર્જ કરી શકો એટલા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડથી આ સોલાર સેલ બનાવવામાં આવે છે. ખ્યાલ આવે છે? એટલે તેમનો બેન્ડ ગેપ આટલો છે તો વધારે તીવ્રતા ધરાવતો પ્રકાશ માટે ઉર્જા આટલી હશે. એટલે આટલી વધારે તીવ્રતાના પ્રકાશથી આ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ ચાર્જ થશે. બરાબર? એટલા માટે એ વાપરવો વધુ સહેલો છે. એટલે કે તમે સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ લઈ શકો. કારણ કે મહત્તમ તીવ્રતાનો પ્રકાશથી જો તમારું સોલાર સેલની અંદર હોલ અને ઇલેક્ટ્રોનનું જોડકું ન રચાયું, બરાબર, તો એ તમારા માટે વધુ કાર્યક્ષમ ન કહેવાય. તો દાખલો નંબર ઉદાહરણનો 14.2 ધારો કે શુદ્ધ એસઆઈ સ્ફટિકમાં આટલા પરમાણુઓ છે. એટલે એસઆઈ સ્ફટિકના પરમાણુઓ કેટલા છે? 1 મીટર ક્યુબ, 5 × 10 પાવર 28 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ છે. તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે. 1 ppm એટલે 1 પાર્ટ્સ પર મિલિયન. 1 પાર્ટ્સ પર મિલિયન એટલે શું? તો મિલિયન એટલે 10⁶. એટલે એક આર્સેનિક એ 10⁶ સિલિકોન પરમાણુમાં ઉમેરવામાં આવે છે. એટલે 10⁶ સિલિકોન પરમાણુમાં એક આર્સેનિક ઉમેરવામાં આવે તો 5 × 10⁻28 એસઆઈ પરમાણુમાં કેટલા આર્સેનિક ઉમેરવામાં આવે? હવે આર્સેનિક શું છે? ડોનર અશુદ્ધિ છે. એટલે એને કહેવાશે ડોનર અશુદ્ધિની સંખ્યા ઘનતા. તો કેટલી થશે? 5 × 10 પાવર 28 / 10 પાવર 6. તો આ થશે 5 × 10 પાવર 22 પ્રતિ મીટર ક્યુબ. આટલા ડોનર અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ડોનર અશુદ્ધિ શું કરે? એક ઇલેક્ટ્રોનનું દાન કરે. એટલે આટલા ડોનર અશુદ્ધિ આટલા ઇલેક્ટ્રોનનું દાન કરશે. એટલે આ થશે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. હવે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા શોધવાની છે અને એનઆઈ આપ્યું છે કેટલું? 1.5 × 10 પાવર 6 મીટર ક્યુબ પ્રતિ મીટર ક્યુબ. તો એનઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? Ne × NH થશે. તો આના ઉપરથી NH બરાબર શું આવશે? Ni / Ne થશે. Ni સ્ક્વેર બરાબર Ne × NH થાય. તો Ni સ્ક્વેર / Ne થશે. 1.5 નો વર્ગ ગુણ્યા 10⁶ ભાગ્યા Ne. એની કેટલું આવશે? તો 5 × 10 પાવર 22. તો આ કેટલું થશે? 1.5 નો વર્ગ 2.25 × 10 પાવર 6 અને આ થશે 5 × 10 પાવર 22. તો આને 5 વડે ભાગીએ તો 0.45 ઇન્ટુ Ni સ્ક્વેર છે તો 10 પાવર 16 છે. Ni આ એક ભૂલ થઈ છે. 10 પાવર 16 નો વર્ગ 10 પાવર 32 થશે. 32 - 22 એટલે 10⁻10 થશે. તો આ આવશે 4.5 × 10⁹ પ્રતિ મીટર ક્યુબ. આ હોલની સંખ્યા ઘનતા થશે. ક્લિયર? ચાલો આગળનો પ્રશ્ન કરીએ. તો હવે સ્વાધ્યાયની અંદર દાખલો નંબર 14.1 હવે
એન પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એન પ્રકારનો સિલિકોન બનાવીએ એટલે આપણે શું કરીએ? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ અને એમાં ઇલેક્ટ્રોન એ મેજોરિટી વિદ્યુતભાર વાહક હોય અને હોલ એ માઇનોરિટી વિદ્યુતભાર વાહક હોય. અને જો આપણે પી પ્રકારનો અર્ધવાહક બનાવીએ તો એમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ અને એમાં ઇલેક્ટ્રોન એ માઇનોરિટી વિદ્યુતભાર વાહક હોય જ્યારે હોલ એ મેજોરિટી વિદ્યુતભાર વાહક હોય. બરાબર. તો આને લઈને આ પ્રશ્ન છે, એન પ્રકારના સિલિકોન માટે કયું સાચું છે? તો પહેલાં જો પેન્ટાવેલેન્ટ ક્યાં છે એન પ્રકારના અર્ધવાહકમાં? તો પેન્ટાવેલેન્ટ બી અને સી ઓપ્શનમાં છે. બી ઓપ્શનમાં ઇલેક્ટ્રોન માઇનોરિટી લખ્યા છે એટલે એ ખોટું. સી ઓપ્શનમાં હોલ માઇનોરિટી લખ્યા છે એટલે એ સાચું. એટલે 14.1નો જવાબ સી આવશે. 14.2માં આ જ જવાબ પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે કયું સાચું હશે એ પૂછ્યું છે. તો પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે ટ્રાઇવેલેન્ટ. તો ટ્રાઇવેલેન્ટ ઓપ્શન કયા છે? પહેલો અને છેલ્લો, ચોથો. હવે પહેલામાં શું લખ્યું છે? ઇલેક્ટ્રોન મેજોરિટી, એ તો ખોટું છે. છેલ્લો હોલ મેજોરિટી એ સાચું છે. એટલે 14.2માં કેટલો જવાબ આવશે? ડી જવાબ આવશે. 14.3 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે આ સંજ્ઞા વડે જેટલા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કંડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે. એટલે બેન્ડ ગેપના ચિહ્નો આપ્યા છે. તો નીચેનામાંથી કયું સાચું હશે? હવે બેન્ડ ગેપ સિલિકોન માટે હોય છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. બેન્ડ ગેપ જર્મેનિયમ માટે હોય છે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ અને બેન્ડ ગેપ એ કાર્બન માટે હોય છે 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સંબંધ શું બનશે? કાર્બન માટે સૌથી વધુ, એનાથી ઓછું કોના માટે? સિલિકોન માટે, અને એનાથી ઓછું કોના માટે? જર્મેનિયમ માટે. બરાબર. તો આ પ્રમાણેનો જવાબ આવશે. તો સી પ્રશ્ન જવાબ છે. આ પ્રમાણેનો જવાબ કયો છે? સી. 14.4 બાયઝિંગ કર્યા વગરના પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. વિસ્તરણ એટલે ડિફ્યુઝન. ડિફ્યુઝન શેના કારણે થાય છે? તો સંખ્યા ઘનતાના તફાવતને કારણે. પી પ્રકારમાં હોલ વધુ હોય છે અને એન પ્રકારમાં ઇલેક્ટ્રોન વધારે હોય છે, જેથી એન પ્રકારમાંથી ઇલેક્ટ્રોન પીમાં આવશે અને પીમાંથી હોલ ઇલેક્ટ્રોન એન પ્રકારમાં જશે. તો આ કોના કારણે થાય છે? સંખ્યા ઘનતાના તફાવતના કારણે. એટલે સી જવાબ આવશે. પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં કેવી હોય છે? વધારે હોય છે. નેક્સ્ટ 14.5 જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે પીએન જંકશનને જ્યારે ફોરવર્ડ બાયસમાં આપવામાં આવે ત્યારે શું થાય? તો પોટેન્શિયલ બેરિયર એ ઘટે અને પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ પણ શું થાય? ઘટે. એટલે ઓપ્શન શું આવશે? સી. 14.16 અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. ઇનપુટ આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ. તો આઉટપુટ કેટલી હશે? હવે અર્ધ તરંગની અંદર આઉટપુટ આવૃત્તિ એ ઇનપુટ જેટલી જ હોય છે એટલે એ 50 હર્ટ્ઝ જ આવશે. જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આઉટપુટ આવૃત્તિ એ ઇનપુટ કરતાં બમણી હોય છે. તો 50 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 100 હર્ટ્ઝ થશે. 14.7 શું આપે છે? 14.7 ની અંદર 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી બેન્ડ ગેપ કેટલો છે? 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. પીએન ફોટોડાયોડ બનાવેલ છે. શું તે 6000 નેનોમીટરની તરંગ લંબાઈની પરખ કરી શકે? તરંગ લંબાઈ કેટલી છે? 6000 નેનોમીટર. શું એની પરખ કરી શકે? તો પરખ ક્યારે થાય? જ્યારે આ પ્રકાશની ઉર્જા એ બેન્ડ ગેપ કરતાં વધુ હોય તો ઇલેક્ટ્રોન મુક્ત થાય અને પ્રવાહમાં વધારો થાય. તો શું આ પ્રકાશની ઉર્જા hc બાય લેમ્બડા એનાથી વધુ છે કે નહીં ચેક કરવી પડશે. જો હશે તો પરખ થશે, જો ન હશે તો પરખ નહીં થશે. h 6.626 × 10⁻34, c 3 × 10⁸ ડિવાઇડ બાય લેમ્બડા 6 × 10⁻9 પ્લસ 3 એટલે -6. અને આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો 1.6 × 10⁻19 વડે ભાગીએ તો શું જવાબ આવશે? 6.626 × 3 ડિવાઇડ બાય 6 ડિવાઇડ બાય 1.6. તો જવાબ થશે 2.07 ગુણ્યા 10ની ઘાત કેટલી થશે? તો -34 પ્લસ 8 પ્લસ 6 પ્લસ 19. તો એ જવાબ થશે -1. તો 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા એ બેન્ડ ગેપ કરતાં ઓછી હોવાથી પ્રકાશની પરખ ન થશે. આપેલ પ્રકાશની પરખ થઈ શકશે નહીં. 14.8 છેલ્લો પ્રશ્ન.
1 મીટર ક્યુબ દીઠ સિલિકોનના પરમાણુની સંખ્યા આપી છે 5 × 10⁻28 પ્રતિ મીટર ક્યુબ. તેને એક જ સમયે આર્સેનિક એટલે ડોનર અશુદ્ધિની સંખ્યા ઘનતા આપી છે 5 × 10⁻22 પ્રતિ મીટર ક્યુબ. અને ઇન્ડિયમ એટલે એક્સેપ્ટર અશુદ્ધિ એટલે 5 × 10⁻20 પ્રતિ મીટર ક્યુબ વડે ડોપિંગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા ગણો. આ બે વસ્તુ ગણવાની છે. અને એનઆઈ આપેલું છે 1.5 × 10⁻16 પ્રતિ મીટર ક્યુબ. હવે આ અર્ધવાહક n પ્રકારનો હશે કે p પ્રકારનો એ પણ કહેવાનું છે. તો જુઓ, આમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા કેટલી હશે? તો જ્યારે તમે બંને પ્રકારની અશુદ્ધિ ઉમેરશો તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતાનો તફાવત એ ડોનર અને એક્સેપ્ટરની અશુદ્ધિનો સંખ્યા ઘનતાનો તફાવત જેટલો થશે. કારણ કે ડોનર ઇલેક્ટ્રોનનું દાન કરે ને એક્સેપ્ટર હોલનું દાન કરે છે, એટલા માટે. બરાબર? તો ડોનરની અશુદ્ધિ કેટલી છે? તો આને 500 × 10⁻20 લખાય અને -5 × 10⁻20 લખાય. તો 500 - 5 એટલે 495 × 10⁻20 લખાશે. તો આનો જવાબ થશે 4.95 × 10⁻22. આ આપણું સમીકરણ નંબર 1 Ne - NH આવ્યું. હવે આપણે Ne + NH લાવવાનું છે. તો કેવી રીતે લાવશું? તો Ne + NH નો વર્ગ કરીએ તો શું થશે? Ne² + 2NeNH + NH². આ કર્યું. હવે એક કામ કરીએ, આમાંથી 2NH ને ઉમેરીએ અને 2NH ને બાદ કરીએ. એટલે અહીંયા 2NeNH ઉમેરીએ અને 2NeNH બાદ કરીએ. તો આ જો Ne² આ પદને અહીં લાવી -2NeNH પ્લસ NH². હવે 2NeNH કેટલું થશે? 4NeNH. તો I² - 2AB + B² એટલે A - B નો વર્ગ થશે પ્લસ 4NeNH આ થશે. હવે આ કિંમત આપણી પાસે છે 4.95 × 10⁻22 એનો વર્ગ. 4NeNH નું શું થાય? Ni². Ne × NH શું બને? Ni² બને. બરાબર? તો આનો વર્ગ કરીએ. આ પદને આમનું આમ રાખીએ 4.95 એનો વર્ગ ગુણ્યા 10 ની કેટલી ઘાત? 44 પ્લસ 4 Ni નો વર્ગ 1.5 નો વર્ગ 2.25 અને 10 ની ઘાત 16 નો વર્ગ 32. આ 44 છે ને 32 છે એટલે આ ખૂબ નાનું હોવાથી એને અવગણીએ તો Ne + NH બરાબર થશે 4.95. Ne + NH નો વર્ગ બરાબર થશે 4.95 નો વર્ગ 10 ની 44. તો વર્ગમૂળ કાઢીએ. આનું શું કાઢીએ? વર્ગમૂળ. તો Ne + NH શું થશે? 4.95 × 10⁻22 પ્રતિ મીટર ક્યુબ થશે. આ સમીકરણ નંબર 2. હવે આ Ne + NH છે ને Ne - NH છે, બંનેને ઉમેરીએ. 1 અને 2 નો સરવાળો કરતા તો Ne + NH + Ne - NH શું થશે? તો 4.95 × 10⁻22 પ્લસ 4.95 × 10⁻22 આવું થશે. તો NH કેન્સલ. 2Ne બરાબર શું આવ્યું? 2 વખત 4.95 × 10⁻22. 2 વડે ભાગીએ તો Ne બરાબર શું થશે? 4.95 × 10⁻22 પ્રતિ મીટર ક્યુબ. આ Ne થયું. બરાબર? તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી. હવે હોલની સંખ્યા ઘનતા શોધીએ તો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. Ne × NH = Ni² થશે. તો આના પરથી NH બરાબર આવશે Ni² / Ne. Ni² એટલે 1.5 નો વર્ગ 10 ની 16 નો વર્ગ 32 ભાગ્યા Ne કેટલું થશે? 4.95 × 10⁻22. 1.5 નો સ્ક્વેર ડિવાઇડ બાય 4.95 0.45 0.45 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 10. તો આ થશે 4.5 ગુણ્યા 10 ની 9 પ્રતિ મીટર ક્યુબ. આ NH મળશે. ક્લિયર? ચાલો, તો આ ચેપ્ટર આપણું અહીં પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂ કરશું, ચેપ્ટર નંબર 12.